આગળ વાત કરીએ તો ઉનાના ગાંગડા ગામે માલણ નદીનું રૌદ્ર સ્વરૂપ। ગાંગડા ગામમાં 150થી વધારે ઘરોમાં પૂરના પાણી ઘૂસ્યા। નદી કાંઠે આવેલા પ્લોટ વિસ્તારમાં અનેક મકાનોમાં પાણી ફરી વળ્યા છે। ઘરમાં રહેલી ઘરવખરી પલળી જતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે ગાંગડા ગામના 150 એટલે કે 150 જેટલા મકાન કે જે જળમગ્ન થયા અને ત્યારબાદ હવે પાણી ઓસરતા ઘરમાં ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે। તમામ ઘરવખરી પલળી ગઈ છે અને ઘરમાં પણ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું। ત્યારે ગાંગડા ગામમાં માલણ નદી કે જેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને માલણ નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીએ તેનું સામ્રાજ્ય જમાવ્યું। આ સાથે ભગીરથ હોટલ કે જેમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં શહેર અને ગ્રામ્યની અંદર ગઈકાલે 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને ઉના તાલુકામાંથી પસાર થતી જે માલણ નદી છે તે બે કાંઠે વહેતી થઈ હતી। આ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને જેના કારણે જે નદીના પટ વિસ્તારની અંદર રહેતા અને ગાંગડા ગામની વિસ્તારમાં રહેતા લોકોના ઘરોની અંદર પાણી ઘૂસ્યા હતા। અત્યારે લોકો જે તેના ઘરમાં પાણી ઘૂસ્યા હતા તે કાઢી રહ્યા છે અને સાથે સાથે તેની ઘરવખરીને પણ મોટું નુકસાન થયું છે। આ ઘરવખરીનો સામાન પણ તેઓ લોકોએ બહાર કાઢ્યો છે કારણ કે જે પાણી આવ્યું છે ગત રાત્રે જેના કારણે ઘરવખરી સહિતનો જે અનાજનો પાક જે અનાજ છે તે પણ પલળી ગયું હતું અને અહીંયા ખૂબ પાણી ભરાયું હતું આખા ઘરની અંદર। આપણે અહીંના સ્થાનિક લોકો છે। શું નામ આપનું? ભરતભાઈ સોલંકી। પરેશભાઈ, કેવી રીતે ક્યારે પાણી કેટલા વાગે આવ્યું, શું સ્થિતિ? પાણી 9 વાગે રાતે રાતે કઈ નદીમાં આવ્યું હતું? માલણ કેટલું પાણી હતું? પાણી માથોડી બતાવો ને કેટલું પાણી હતું? હતું। પછી કેવી રીતે રાતવાસો કેવી રીતે થયો? રાતે અમે બાજુમાં વયા ગયા હતા ના રૂપિયા રહ્યા હતા વરસાદ ચાલુ હતો એની પછી પાણી વીત્યું પછી વયા ગયા પાછા। કેટલા ઘરોમાં પાણી દીધું? આખો પ્લોટમાં ગડી ગયું છે। અંદાજે કેટલા ઘર હશે? અંદાજે હવે 500 ખોડા। હા, કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ તો બહુ વહેમી હતી। જાગ્યા આખી રાત? આખી રાત જાગ્યા હતા, વરસાદ હતો અને જાગવું પડે એમાં જ હતું। પાણી વચમાં હતું બહુ એટલે જાગવું પડે એમાં। કેવી રીતે અચાનક પાણી એવું? અચાનક કઈ ખબર જ નથી, કોઈ ખાધું પીધું કઈ નહીં, એમને એમ જ આખી રાત વરસાદના પહેલા ને અચાનક આવ્યું પાણી। ચોક્કસથી જે ગત રાત્રે જે માલણ નદી હતી અને માલણ નદીના જે પૂર આવ્યું હતું જેના કારણે પરિસ્થિતિ આ વિસ્તારની વિકટ બની હતી। આપણી સાથે અહીંના અન્ય લોકો પણ જોડાયા છે, આપણે એની સાથે વાત કરીશું। શું નામ બેન આપનું? કેવી રીતે પાણી આવ્યું, કઈ નદીનું પાણી આવ્યું હતું, કેવી રીતે આખી રાત કાઢી? પાણી આમ થયું બધી કરતી હા તરત આવ્યું અમે પાણીમાં ડૂબી ગયા। હા, પછી કેવી રીતે? પછી બીજા લોકોને ઘેર ગયા, હવે તમે નતા આગળ આવ્યા હતા। હા, હજી આ પછી બધું અહીંયા કોઈ રેસ્ક્યુ કર્યા હતા? ટૂંકમાંથી તમને કોઈ અન્ય જગ્યાએ લઈ ગયું હતું? અમને અહીંયા બીજે બાજુ હોટલ છે ને ના લઈ ગયા। હા, નાથી હજી આગળ આવી કોણ લઈ ગયું? અજીતભાઈ, અહીંયા હોટલ વાળા અજીતભાઈ છે ના। કેટલા ઘરોમાં પાણી ગયું? અહીંયા બધા કોઈ નથી, પ્લોટ સાફ કેવડી નુકસાન થયું? ઘણી છે। અનાજ બગડ્યું? હા, અનાજ બધાને બગડ્યું, પછી ઘર વખરી બધી ઘર વખરી બધું તણાઈ ગયું। ચોક્કસથી જે રીતે આ વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે અને વરસાદે જે ગાંગડા ગામના અનેક ઘરોની અંદર વરસાદી પાણી રાત્રે ઘૂસ્યા હતા, અત્યારે લોકો તેઓના ઘરમાંથી પાણી કાઢી રહ્યા છે। સાથે સાથે જે ઘરવખરીનો સામાન પણ પલળ્યો છે તેને પણ અત્યારે બહાર કાઢી રહ્યા છે। એટલે ગઈકાલે જે માલણ નદી હતી એ બે કાંઠે વહેતી થઈ હતી। જે અહીંયાના સ્થાનિક લોકોએ કહ્યું છે કે 21 વર્ષ પહેલા જે આ નદી હતી તેમાં પાણી આવ્યું હતું, તે જ પરિસ્થિતિ ગત રાત્રે સર્જાઈ હતી અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। અમે રાતના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમે પ્લોટમાં આટો મારેલો હતો ત્યારે એટલું પાણી ભરાયેલું હતું કે આવી પરિસ્થિતિ અમે અમારી જીવનની અંદર મેં કદી જોયું નથી। અને આવી પરિસ્થિતિની અંદર અમે લોકો જેમ તેમ ગળી અને પાણીની વચમાંથી માણસોને સ્વસ્થ જગ્યા ઉપર રહી જાય અને કોકના ધાબા ઉપર ગામમાં કોકના પાકા મકાનો હતા એની અંદર ઉપર ખસેડી અને અમે બધીને
સરસ રેસ્ક્યુ કરી અને ભગીરથ હોટલની અંદર આપણે એક માળ આપણે આખો ખાલી કરીને આપ્યો છો ત્યાં તમને પહોંચાડેલા છે અમે.